અમદાવાદ સાબરમતી પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામશ્રી પાંડેએ અમદાવાદ ડિવિઝનના સાબરમતી રેલવે વિભાગનું નિરીક્ષણ કર્યું. ડિવિઝનલ રેલવે મેનેજર વેદ પ્રકાશ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. નિરીક્ષણ દરમિયાન જનરલ મેનેજરે રેલ કામગીરીની સલામતી, મુસાફરોની સુવિધા, રેલવે સંપત્તિઓની જાળવણી અને વિકાસ પ્રોજેક્ટની પ્રગતિની સંપૂર્ણ સમીક્ષા કરી. રામશ્રી પાંડેએ સાબરમતી રેલવે સ્ટેશન ઉપર ચાલી રહેલા કાર્યને પણ સમીક્ષા કરી. તેમણે જણાવ્યું કે અમદાવાદ રેલવે સ્ટેશન ટૂંક સમયમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ થશે. નિરીક્ષણ દરમિયાન તેમણે સુધરેલા મુસાફરોને તેમજ સેવાઓ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. જનરલ મેનેજરે પણ માહિતી આપી હતી અને અમદાવાદ રેલવે સ્ટેશનમાં આગામી જૂન સુધી સંપૂર્ણ આધુનિક અને મુસાફરો માટે ખુલ્લું થઈ જશે. વધુમાં સાબરમતી રેલવે સ્ટેશનમાં પણ ડિસેમ્બર સુધીમાં મુસાફરો માટે ખુલ્લું થઈ જશે. નિરીક્ષણ દરમિયાન તેમણે વિવિધ પેસેન્જરો ટ્રેનની કામગીરીની સ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી અને જનરલ મેનેજરનો પ્રતિભાવ પણ આપ્યો હતો. નિરીક્ષણ દરમિયાન વિકાસ કાર્યોની પ્રગતિ, મુસાફરીની સુવિધા, વિસ્તરણ અને રેલવે સંપત્તિના જાળવણી ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. हम लोगों ने जो पैसेंजर ट्रेन चलाने की प्रीरिक्विजिट होती है सीआरएस इंस्पेक्शन वो करवा लिया है। लेकिन वो लाइन की फाइनेंसिंग चूंकि जी राइट के थ्रू हो रही है, वो स्टेट गवर्नमेंट के साथ हम लोग बात कर रहे हैं। उसकी मेंटेनेंस का कॉस्ट वो लोग कंफर्म कर देंगे कि वो बियर करेंगे, उसके बाद ट्रेन चालू हो जाएगी। ये तो सबसे इम्पोर्टेंट अभी साबरमती स्टेशन है, इसका काम हम लोग दिसंबर तक पूरा करने का टारगेट है और उसको हम लोग अचीव